બાદ કોર્ટમાં ધરપકડ થયો છે। પોલીસ તપાસ મુજબ ચિરાગ અને તેના ભાઈ નિરાંત ગોટી અદાલતમાં ઓઇલ વેપારીને ખોટા ડ્રગ કેસમાં ફસાવ્યો હતો। સિંગાપોર પોલીસે વરિયા બ્રિજ પરથી બીવાયડી કારમાંથી એમડી ડ્રગ્સ ઝડપી પાડી હતી, પરંતુ બાદમાં ઓઇલ વેપારી નિર્દોષ ઠર્યો હતો। લાંબા સમયથી ફરાર રહેલો મુખ્ય આરોપી ચિરાગ ગોટીને કોર્ટમાં શરણાગતિ બાદ પોલીસે ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીએ ધંધાકીય અદાવતમાં ઓઇલ વેપારી કલ્પેશ મિયાણીને ખોટા ડ્રગ કેસમાં ફસાવ્યો હતો। સિંગાપોર પોલીસે વરિયા બ્રિજ પરથી બીવાયડી કારમાંથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યા હતા, પરંતુ બાદની તપાસમાં અલ્પેશ મિયાણી નિર્દોષ હોવાનું સામે આવ્યું હતું। ચિરાગ ગોટી પર અનેક લોકોને ધમકી આપવાનો અને રૂપિયા દબાવી રાખવાનો આરોપ છે। જિગ્નેશ વ્યાસ પાસેથી 23 કરોડ રૂપિયા દબાવી રાખી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનો પણ આરોપ છે। પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે। મારું નામ કિશોર ઘનશ્યામભાઈ મિયાણી અને મારા ભાઈને ચિરાગ ગોટીએ એનડીપીએસ કેસમાં ખોટી રીતે ફસાયો અને પછી જેલમાં હતો। પછી પોલીસ તપાસ કરતાં તપાસમાં એવું આવ્યું કે ચિરાગ ગોટીએ એને પ્લાન કર્યું હતું। પછી એના ભાઈને જ્યારે એરેસ્ટ કર્યો 7 તારીખે, એટલે પ્રેસ નોટ આવી હતી પોલીસની। એટલે પ્રેસ નોટ મેં સોશિયલ મીડિયામાં મૂકી અને પ્રેસ નોટ જેવી સોશિયલ મીડિયામાં મૂકી તો ચિરાગ ગોટીએ ગાળું અનાપ શનાપ ગાળું દીધી અને માં જાનથી મારી નાખવાની ધમકી આપી। તારા પપ્પા બૈરા છોકરાને મમ્મીને બધાને કહી દેજે, રોવા માટે તૈયાર રહે, આખી જિંદગી હું જેલ કરીશ પણ તને મૂકીશ નહીં ને, એવી રીતની બધી ધમકી આપી। અને પછી હું જેવી એક ધમકી આપી સ્ક્રીનશોટ ને બધા ફોટા લઈને હું સિંગાપોર પોલીસ સ્ટેશને ગયો અને કીધું આવી રીતે મને આવી રીતે મારી છે। એટલે એને એફઆઈઆર દાખલ કરી અને ભાઈ હાજર છો ને એટલે કંઈક 70 વોરંટ અત્યારે નીકળ્યું છે। હું જિગ્નેશ વ્યાસ, હું ડાયમંડના ધંધા સાથે થોડા સમય પહેલાં સંકળાયેલો હતો। એ સમય દરમિયાન મારે ઘનશ્યામ મકવાણા, હિતેશ મકવાણા સાથે મિત્રતા હોવાથી એની પાસેથી 2 કરોડનો ડાયમંડનો માલ લીધેલો હતો। એમાં કંઈક 70 લાખ રૂપિયા ચૂકવીને 1 કરોડ 14 લાખ ચૂકવવાના હતા। એ સમય દરમિયાન મેં એમને સિક્યુરિટી પેટે પ્લોટ આપેલા હતા। એ પ્લોટમાંથી ચિરાગ ગોટી એન્ટર થઈ અને કબજો કરી અને મારીને બીજા પ્લોટો લખાવી અને ઉપરથી બીજા 1 કરોડ 14 લાખ રૂપિયા લઈ અને મને અનશનફ ગાળો અને મારીને એની સાથે મળેલો યુવરાજ જાદવ કરીને એડવોકેટ છે, એ બી એની સાથે મળેલો જ હતો એ સમયમાં મારી પ્રોપર્ટી પડાવવા માટે। ટોટલ મારી સાથે 23 કરોડનું ફ્રોડ કરેલું છે આ લોકોએ ભેગા મળીને। જી, સિંગાપોર પોલીસ સ્ટેશનમાં એક 2025માં 205/2025 એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ થયેલ, જે ગુનો તારીખ 18/3/2025ના રોજ દાખલ થયેલ, જેમાં અલ્પેશ મિયાણી નામના ઈસમ પાસેથી પોતાની કારમાંથી 78 ગ્રામનું ડ્રગ્સ મળી આવેલ, જે સિંગાપોર પોલીસે ગુનાના કામે કબજે કરેલ। ત્યારબાદ તેની વધુ તપાસ કરતાં આ ક્વોન્ટિટી ક્યાંથી આવી અને કેવી રીતે આવી, તે અલ્પેશ ક્યાંથી લાવ્યો તે બાબતે તપાસ ચોક બજાર પીઆઈને સોંપાયેલી। ચોક બજાર પીઆઈ 1 મહિનો તપાસ કર્યા બાદ અરજદાર સામેવાળા તરફથી રજૂઆત થતાં સદર તપાસ એસઓજી શાખામાં સોંપાયેલી, જે તપાસ ટીબી પંડ્યા નાઓએ કરેલી। અને આ ડ્રગ્સ ક્યાંથી આવેલું તે એસઓજીના પીઆઈ શ્રી ટીબી પંડ્યા સાહેબે ડ્રગ્સ આપનાર વ્યક્તિઓ સમીર બલ્લર અને બીજો સફી નામનો માણસ જેમણે ડ્રગ્સ સપ્લાય કરેલો, જેમના નિવેદન લીધેલા અને એ નિવેદન જૂની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ પણ લેવડાવેલા, જેમાં હકીકત બહાર આવેલ કે આ ડ્રગ્સ ખુદ ચિરાગ ગોટીએ મગાવેલ હતું, જે સમીરે આપેલું હતું। અને આ ડ્રગ્સ ચિરાગે પોતાના ભાઈના માધ્યમથી અલ્પેશ મિયાણીની ગાડીમાં એ લોકો 18 તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગેથી મૂકવામાં આવેલું, જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલું। અને આ બાતમી હકીકત આજ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગાપોર પીઆઈ શ્રી વાયપી ગોહિલ સાહેબને આપેલી હતી અને વાયપી ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાએથી એનડીપીએસ મળી આવેલ, જેના ભાગરૂપે તેના નાના ભાઈની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેના નાના ભાઈની જામીન અરજીની નીચલી કોર્ટમાં તેમજ હાઈકોર્ટમાં રિજેક્ટ થયેલી, જેથી તેઓ સુપ્રીમમાં ગયેલા અને સુપ્રીમમાં પણ તેની જામીન અરજી પર નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કરેલ કે ચિરાગને 15 દિવસમાં સરેન્ડર કરવું, જેના આધારે સદર આરોપી ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર થયેલ છે અને અમે તેની માગણી કરી વિધિસરની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ। ચિરાગની પ્રાથમિક પૂછપરછમાં પોતે નેપાળ ગયેલો હતો અને ત્યાં જ નેપાળ રહેતો હતો તેવું તેનું કહેવું છે અને હકીકતમાં 2-3 જગ્યાએ અમે તપાસ કરી તો એ મળી આવેલ નહોતો,
પરંતુ નેપાળમાં ક્યાં રહેતો હતો અને શું રહેતો હતો તે પુરાવા મેળવવાના બાકી છે.